શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના પ્રમુખ તરીકેની વરણી આજે થઈ છે, એના માટે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતાઓનો આભાર માનું છું. માનનીય સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ સૌનો હું આ તકે આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર ઉપરાંત ગુજરાતમાં કઈ રીતના આવનારા દિવસોની અંદર કાર્યક્રમ, પહેલો જ કાર્યક્રમ વડાપ્રધાનનો છે? આપ જાણો છો એમ આવતીકાલે સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી સૌપ્રથમ એક જ કોન્સ્ટિટ્યુન્સીમાં એટલે કે 25 નવસારીની લોકસભામાં લિંબાયત અને નવસારી બે મુકામે પ્રોગ્રામ કરવા આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 5 વાગે લિંબાયત મુકામે, 4 વાગે હેલિપેડ પર ઉતરીને સરઘસ આકારે એ લિંબાયત પહોંચશે અને ત્યારબાદ સૌ ઘણા વર્ષો પછી સુરત શહેરમાં માનનીય વડાપ્રધાન શ્રી નિવાસ કરશે, રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં ઉપસ્થિત રહે છે. આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય નિરંજનભાઈ ઝાંઝમેરા, જે છેલ્લા 4.5 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, એમણે સુવ્યવસ્થા કરી છે. મેં આજે જ ચાર્જ સંભાળ્યો છે. આજ પછીની જવાબદારીઓ હમણાં પણ જે કંઈ પણ હશે નિરંજનભાઈ નિભાવી રહ્યા છે અને જે કંઈ પણ અમારા સંકલનમાં સાથે રહીને જે કાર્યો કરવાના છે એની આજથી શરૂઆત કરી દેવામાં આવશે. કેટલા કિલોમીટરનો છે અને જનમેદની કેટલી ઉપસ્થિત રહેશે? રોડ શો 3.5 થી 4 કિલોમીટરનો છે, જે લિંબાયતમાં પર્વત ગામથી લઈને લિંબાયતના જે સભાનું સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો કાલે સાંજે 3:30 થી 5:30 ની વચ્ચે એટલે કે 3:30 વાગે શરૂ થશે અને 4:30 ની આસપાસ ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં રહેવા દીધી નથી. કોંગ્રેસનો સફાયો કરવા માટે આપ સૌની તંતુર મહેનત જવાબદાર છે. હમણાં જ આપણે નિરંજનભાઈને સાંભળ્યા, એમનો 4.5 વર્ષનો અનુભવ આપ સૌ માટે કે મારા કાર્યકર્તાઓ જે રીતે જે મદદ જે ધગસથી કામ કરે છે એના કારણે સુરતનું રિઝલ્ટ સારું આવે છે. અને એમણે કીધું કે માનનીય શ્રી આર પાટીલ સાહેબ સુરતથી છે, એમનું હંમેશા માર્ગદર્શન રહ્યું છે. એમ હું આજે કહીશ કે હવે આપણી પાસે નિરંજનભાઈનું પણ બાજુ જમાઈ રહ્યું છે, આપણી સાથે જોડાય. એમનો 4.5 વર્ષનો અનુભવ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો અનુભવ, આ બધાનો અનુભવ સુરત શહેરમાં એક નવો મુકામ ભારતીય જનતા પાર્ટી શેર કરશે તો હું ચોક્કસ માનું છું. અને આ આપ સૌ થકી છે. આપ સૌ છો તો ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તમાં માને છે. જેમ નિરંજનભાઈએ કીધું કે ઘણા કડવા શબ્દો ઘણી વખત તેમને વાપરવા પડ્યા હશે, ઉઘરાણી કરવી પડી હશે અને મિચ્છામી દુક્કડમ કીધું હશે. સાહેબે હમણાં મિચ્છામી દુક્કડમ કીધું, હું આપ સૌને એડવાન્સમાં મિચ્છામી દુક્કડમ કહીશ, કારણ કે કડક તો રહેવું જ પડશે. રિઝલ્ટ તો જોઈશે જ. રિઝલ્ટ જોઈશે, રિઝલ્ટ ત્યારે જ મળશે કે જ્યારે આપણે સૌ સંગઠિત હોઈશું અને આપણે સૌ સંગઠિત હોઈશું તો જ ભારતીય જનતા પાર્ટી સુરત શહેરમાં, ગુજરાતમાં અને ભારતમાં એમનો એક એવી શિખરે પહોંચશે, સિદ્ધિઓ પર પહોંચશે કે જેમાં સૌનો સહકાર હશે. મને ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે અને એ જવાબદારીમાં આપ સૌના સહકારની અપેક્ષા સાથે જોડાયેલી છે. આપ સૌ છો તો આપણે સારા કાર્યો કરીને ભારતીય જનતા પાર્ટી સુરતના શહેરીજનો માટે અને સંગઠન માટે મજબૂત કામો કરતા રહીશું અને એ જ આશા સાથે આપ સૌનો અહીં